श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। બીજું વલ્લભાખ્યાન ચાલે છે, તેમાં 19 કડી થઈ છે। 20મી તરુ તમાલતી શોભતા हेमजुथी का संगोड़, ललना ते सुबगा लटकता हिड़े ते मोड़ा मोड़, तान धुनि मुनि मयूर रूपे सांभळे धरी ध्यान, नित्य लीला गान श्रवणे करे ते मधुपान, कुंज सदन सुहामणा शोभा तणो नहीं पार, विविध रास मंडल रचना रची खेले नंद कुमार। તમામ વૃક્ષો સુંદર શોભા આપે છે, પુષ્પોથી નવપલ્લવિત નિકુંજો શોભી રહી છે। આવી દિવ્ય ભૂમિમાં અનેક પ્રકારના નિત્ય રાસલીલાના દર્શન થાય છે। તેમાં વાજિંત્રોના નાદ અને તાલ અપાય છે। તેના કર્ણમધુર ધ્વનિનું કર્ણ દ્વારા શ્રવણપાન થાય છે। તે કર્ણમધુર ધ્વનિ ત્યાંના મયુરરૂપી મુનિઓ એકાગ્રતાથી સાંભળી રહ્યા છે અને અમૃત જેવી અલૌકિક વાણીનો રસાસ્વાદ માણી રહ્યા છે। ત્યાંથી આગળ જતાં વિવિધ લીલાઓથી સભર અનેક પ્રકારની કુંજ નિકુંજો શોભી રહી છે। તેનો પાર કોઈ પામી શકે તેમ નથી। ત્યાં વિવિધ રાસ મંડળોની રચનાઓ થઈ છે। અનેક વ્રજલનાઓ સાથે શ્રી વ્રજરાજકુમાર રાસ રસમાં તલ્લીન છે। આવા દિવ્ય વ્રજધામ વૃંદાવનમાં રાસલીલિક તાત્પર્ય શ્રી મહાપ્રભુજીને અલૌકિક દર્શન થઈ રહ્યા છે। શ્રી ગોપાલદાસજી વ્રજધામ વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજીને જેવા અલૌકિક દર્શન થાય છે તેનું વર્ણન આ પંક્તિઓમાં કરે છે। જાણે શ્રી ગોપાલદાસભાઈ પણ મહાપ્રભુજીની કૃપાથી તેમની સાથે તેમના અલૌકિક સ્વરૂપે અહીં પધાર્યા હોય અને આ અલૌકિક ઝાંખી કરીને તેનું ગાન કરતા હોય તેમ જણાય છે। મહાપ્રભુજીને વૃંદાવન ધામમાં અલૌકિક રસોવઈ સહ પ્રભુની રાસલીલાના દર્શન થાય છે। આદિ વૃંદાવન ધામ એટલે આજનું ચંદ્ર સરોવર, તે જ સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન છે। તે જ સાક્ષાત વ્યાપી વૈકુંઠ ગોલોક ધામ છે। ત્યાં નિકુંજના એક શ્રી પૂર્ણ પુરુષોત્તમ અનેક વ્રજાંગનાઓ સાથે કુંજ નિકુંજો રચી ગોળ રાસ મંડળાકારે નૃત્ય અને ગાન કરી રહ્યા છે। ત્યાં અનેક પ્રકારની સુગંધિત પુષ્પવેલીઓ વૃક્ષલતાઓ ઝૂમી રહ્યા છે। શ્યામ તમાલના સુંદર વૃક્ષો પર વીંટળાયેલા પીચ ચમેલીના લતા જાણે શ્રી યુગલ સ્વરૂપનું સ્મરણ કરાવતા હોય તેમ શોભે છે। ત્યાં બ્રહ્મરૂપી ભક્તોની પંક્તિઓ ભગવદ્ ગુણગાનરૂપી ગુણગાન ગુંજારવ કરી રહ્યા છે। આદિ વૃંદાવનમાં શ્રી યમુનાજી જળ સ્વરૂપે અને સ્વામીની સ્વરૂપે બિરાજે છે। તેમના ઘાટ સુંદર મણી અને રત્નોથી જડેલા છે। ત્યાં હરિદાસ વર્યો ગિરિરાજજી અનેક ધાતુ રત્નથી શોભી રહ્યા છે। એ અલૌકિક પ્રદેશમાં વડ, પીપળ, આસોપાલવ, કદમ, તમાલ, સંગોળ, બકુલ આદિ વૃક્ષો, કેતકી, ચમેલી, ચંપો, ગુલાબ આદિ પુષ્પો અને તુલસીની સુગંધથી ભરપૂર વૃક્ષાવેલીઓ ઝૂમી રહી છે। ત્યાં વૃંદાવનમાં પક્ષીઓ, મયુર વગેરે પૂર્વજન્મના મુનિઓ રાસલીલાના મધુર ધ્વનિનું શ્રવણ કરી રહ્યા છે। આવા દિવ્ય અલૌકિક વાતાવરણમાં વિવિધ બ્રજ ભક્તો સાથે વિવિધ રાસ મંડળોની રચના થઈ છે। બે ગોપી વચ્ચે રાસ બિહારી સ્વરૂપે નંદકુમાર ખેલી રહ્યા છે। આ રાસ ક્રીડામાં સૌભાગ્ય સુંદરી વ્રજાંગનાઓ લટકાળી ચાલથી ચાલતા સામ સામે આવી રહ્યા છે। કોઈ નિકુંજની ભીતર જાય છે, કોઈ નિકુંજમાંથી બહાર પધારે છે, પરસ્પર હાસ્ય વિનોદ કરે છે। અનેક પ્રકારના વિવિધ વાજિંત્રો વાગે છે। ઝાંઝરના ઝણકાર અને કંકડના રણકાર થઈ રહ્યા છે। નૃત્યની શોભા અવર્ણનીય છે। જેમ બાળક અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી તેની સાથે અનેક પ્રકારે ક્રીડા કરે છે, તેમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી નંદકુંવર
પોતાના જ આત્મ સ્વરૂપ રજભક્તો સાથે અનેક પ્રકારની નિષ્કામ રસમય લીલા કરી રહ્યા છે. આ અલૌકિક લીલાના દર્શન કરવા દેવાંગનાઓ સાથે આકાશ માર્ગે આવી રહ્યા છે, પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે અને દુધંબી પણ થાય છે. આવા અલૌકિક દર્શન આ રમણીય ભૂમિમાં મહાપ્રભુજીને થયા છે. તે દર્શન કરતાં શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં પ્રભુએ કરેલી આજ્ઞાનું સ્મરણ થાય છે. વૃંદાવનમાં આગળ પધારતા જ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી મહાપ્રભુજીની સન્મુખ અતિ નાના બાળક સ્વરૂપે પધારી બાળલીલાના દર્શનનું સુખ આપે છે. જય જય શ્રી ગોપીસ.